8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં. કોંગ્રેસની આંતરિક વિવિધ કમિટીઓના અધ્યક્ષની બેઠક મળી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના અમદાવાદમાં ધામા. પવન ખેરાએ સીડબ્લ્યુસી અને અધિવેશન સ્થળની મુલાકાત લીધી. કહ્યું, ગરમી વધુ છે, તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ. કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે આ અધિવેશનમાં મોટા પડઘા પડશે. આવનાર સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. ઇફકોના કલોલ એકમની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો. કહ્યું, ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા. ઇફકોમાં બીજ સંશોધન કેન્દ્રનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ. શાહે કહ્યું, ઇફકોએ 50 વર્ષની ગૌરવ યાત્રા પૂર્ણ કરી. હવે ઇફકોનું નેનો યુરિયા દુનિયા સુધી પહોંચતું થયું. કલોલમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું, સહકારી ચળવળ પર વર્ષો સુધી કોઈનું ધ્યાન ન ગયું. કોંગ્રેસે ત્રિભુવન કાકાનો વિરોધ કર્યો. વકફ સંશોધન બિલ 2025ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી. રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહમાં બિલ પસાર થયું. મંત્રી કિરેન રિજિજુએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. લોકસભામાં 288એ વિધેયકના પક્ષમાં મત આપ્યા. 232 સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યા હતા. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા. રાજ્યસભામાં બિલની વિરુદ્ધ 95 મત પડ્યા હતા. અમદાવાદના જીવરાજ પાર્ક નજીક આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ભીષણ આગ. રહેણાંક મકાનમાં બનાવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભર બપોરે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં 2 લોકો જીવતા ભૂંજાયા. જ્ઞાનદા સોસાયટીમાં એસીના ગોડાઉનની પાસે પાર્ક કરેલી 4 કાર અને 4 ટુ વ્હીલર બળીને ખાખ થયા. જીવરાજ પાર્કમાં આગ લાગવા મુદ્દે ફાયર અધિકારીઓએ કહ્યું, આગ સંપૂર્ણપણે કાબૂમાં. ઘટનાને લઈને તપાસ કરાશે. અમદાવાદમાં વિકરાળ આગને લઈ વેજલપુરના એમએલએ અમિત ઠાકર ઘટના સ્થળે દોડી આવ્યા. કહ્યું, મકાનમાં ગેસના સિલિન્ડર હતા, તે ફાટ્યા હતા. મકાન માલિકની બેદરકારી સામે આવી. ધારાસભ્ય અમિત ઠાકરે વધુમાં કહ્યું, જો તંત્રની બેદરકારી હશે તો સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવીશું. ઘરમાં આવા જોખમી સામાન રાખશો તો દુર્ઘટના સર્જાઈ શકે. નાનદા સોસાયટીના લોકોએ ચેરમેન અને તંત્ર પર રોષ ઠાલવ્યો. કહ્યું, રહેણાંક મકાનમાં ગોડાઉન બની દેવાયું હતું. ચેરમેનને જાણ કરવા છતાં ગોડાઉન ખાલી ન કરાયું. જૂનાગઢ કેશોદ હાઈવે પર ભર બપોરે ટ્રકમાં આગ. ટ્રકના ટાયરમાં ધડાકો. ડીઝલ ટેન્કમાં આગ. કેશોદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. પાલનપુર ડીસા હાઈવે પર કારમાં આગ ભભૂકી. ચાલુ કારમાં આગ ભભૂકતા મચી અફરાતફરી. કાર ચાલક સમય સૂચકતા દાખવી ઉતરી ગયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ભરૂચની મનુબર ચોકડી નજીક કારમાં આગ લાગી. બેટરીમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ પાસે શોર્ટ સર્કિટના કારણે પતરાના શેડમાં આગ લાગી. કપિરાજ કુદતા શેડમાં શોર્ટ સર્કિટ થયું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લી મેઘરજ જંગલમાં આગ લાગતા દોડધામ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગરના રામજી મંદિરમાં દર્શન કર્યા. પ્રભુ શ્રી રામ અને સીતા માતાની પૂજા અર્ચના કરી રામનવમીની ઉજવણી કરી. ઓલપાડ પહાડીના ઝાખરીના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી. મંત્રી મુકેશ પટેલ શ્રીરામની ભક્તિમાં આલીન થયા બાદ બાજા પેટી વગાડતા નજરે પડ્યા. સાબરકાંઠાના વડાલીમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરાયું. રામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ધોરાજી રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું સ્વાગત કર્યું. રાજકોટમાં રામનવમીની શોભાયાત્રાનું મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું. સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત. રાજકોટમાં હિન્દુ મુસ્લિમોનો ભાઈચારો જોવા મળ્યો. મહેસાણાના ખેરાલુમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી. બ્રહ્માણી માતાજીના મંદિરથી નીકળી શોભાયાત્રા. મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા. ભરૂચના ઝઘડિયામાં રામ જન્મોત્સવની શોભાયાત્રા નીકળી. ઝઘડિયા મઢીઘાટથી પાતળિયા હનુમાનજી મંદિર 7 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. વકફ બિલમાં સુધારો થવો જરૂરી હોવાની વાત સી.આર. પાટીલે કરી. વકફ સંશોધન બિલને લઈને પાટીલે નિવેદન આપ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયું છે. જે સુધારો થવો જરૂરી હતો તે સુધારો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં પણ વકફ બોર્ડનો કબજો હતો. ગોધરામાં બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકો પરેશાન. ખાડાઓ અને ધૂળની ડમરીઓથી પરેશાન થઈ વેપારીઓ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો. અમદાવાદમાં બનાવટી લેટર બનાવી મકાન ફાળવવાનું કૌભાંડ ઝડપાયું. ગોતામાં IWS મકાનોના બનાવટી પોઝેશન લેટર આપ્યા. વિપુલ સૈયદ સહિત 3 સામે ફરિયાદ. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ આવ્યો સામે. સરકારી કાર્યક્રમમાં મેયરની બાદબાકી. આમંત્રણ પત્રિકામાં મેયર ધર્મેશ પોશિયાનું નામ નહીં. અમદાવાદમાં ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી. શહેર પ્રમુખ અમિત શાહે એએમસીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે રામજી મંદિરમાં દર્શન કરી રેલીનું આયોજન કર્યું. કાર્યકર્તાઓએ નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી. રાજકોટમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી મનસુખ માંડવિયાએ ધ્વજ લહેરાવ્યો. મનસુખ માંડવિયાએ સ્થાપના દિવસ અને રામનવમીની શુભેચ્છાઓ આપી. સુરતમાં 46મા સ્થાપના દિવસની ઉજવણી. સ્થાપના દિવસમાં સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બીજેપીને ગણાવી. સુરતના વરાછામાં સરકારી સાયન્સ કોલેજ બનશે. રાજ્યના શિક્ષણ વિભાગને જમીન સુપરત કરાઈ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. વાલક પાટિયા પાસે સરકારી સાયન્સ કોલેજ બનશે. સાયન્સ કોલેજના બાંધકામ માટે 17,383 ચોરસ મીટર જમીન સુપરત કરવામાં આવી. રાજકોટમાં સાયક્લોફોન 2025નું આયોજન કરાયું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ફ્લેગ ઓફ કર્યું. સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા. 4,000થી વધુ લોકોએ સાયક્લોફોનમાં ભાગ લીધો.
વિસાવદર ચીફ ઓફિસર RM કરમટાને છૂટા કરી દેવાયા. રસ્તા ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કેશોદ ચીફ ઓફિસરને ચાર્જ સોંપાયો. ચોટાળાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ છે. અમદાવાદ, સુરત, રાજકોટના લોકો મરચા લેવા જોટાણા આવ્યા. સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. ખનન માફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી. અહેવાલ બાદ રસ્તાઓ તોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો. ગેરકાયદે બનાવેલા રસ્તાઓ તોડવામાં આવશે. અમરેલી ધારીના મોરજર ગામે રસ્તા પર આવ્યું સિંહોનું ટોળું. રસ્તા પર સિંહોની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. 5 સિંહોએ અમરેલી સ્ટેટ હાઈવે પર લગાવી લટાર. લખનૌની બિરબલ સહાની યુનિવર્સિટી દ્વારા રિસર્ચ કરાયું. સંત દ્વારા સમાધિ લેવાઈ હોવાનું અનુમાન. દાંત અને કાનના હાડકાના સેમ્પલ લેવામાં આવ્યા. બનાસકાંઠાના અમીરગઢમાં જાહેર રસ્તા પર મેડિકલ વેસ્ટ ઠલવાયો. અંડરબ્રિજ નીચે મેડિકલ વેસ્ટ ઠાલવાતા લોકોમાં રોષ. રાજ્યના 2 IPS અધિકારીની બદલીના આદેશ. બલરામ મીણાની રાજ્યપાલના ADC તરીકે બદલી. કે સિદ્ધાર્થની ATSના SP તરીકે બદલી. બોટાદમાં 2 દિવસ પહેલા થયેલ હત્યાના આરોપીની ધરપકડ. હત્યા કરનાર યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાની ધરપકડ. ઘરકંકાસમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો. સુરતમાં ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી આદિલની ધરપકડ. આરોપીએ 55 લાખથી વધુનું ડ્રગ્સ મંગાવ્યું. ક્રાઇમ બ્રાન્ચે ચોક બજારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. લખતરના સરાઘડા ડેમમાં અજાણ્યા શખ્સો લાલ કલરનું કેમિકલ ઠાલવી જતા પ્રકૃતિ પ્રેમીમાં રોષ. ગામના ખેડૂતો તલાટી અને સરપંચને કરી જાણ. સુરતના અઠવાલાઇન્સમાં કોલ સેન્ટર ઝડપાયું. પોલીસે રેડ કરી 2 મહિલા સહિત 5ને ઝડપી પાડ્યા. લોન આપવાના નામે છેતરપિંડી કરી કૌભાંડ આચરતા ઓફિસમાંથી 4 લેપટોપ 13 મોબાઈલ કબજે કર્યા. ગઢડાના સીતાપર ગામમાં જમીનના ઝઘડામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા. 2 ભાઈઓને છૂટા પાડવા જતા મોટા ભાઈની હત્યા. છૂટા પાડવા ગયેલા ભાઈને નાના ભાઈએ પાઇપ મારી. બોટાદ જિલ્લાના સીતાપરમાં વડીલો પાર્જિત જમીનમાં ભાગને લઈ થઈ માથાકૂટ. સમગ્ર મામલે 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સારવાર દરમિયાન મોટા ભાઈનું નીપજ્યું મોત. ગીર સોમનાથમાં જુગારધામ પર દરોડા. સાસણ રોડ પર આવેલા ગીર પ્લસ રિસોર્ટમાં દરોડા. ફાર્મ હાઉસમાં જુગાર રમતા કુલ 16 જુગારી ઝડપાયા. સુરતમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ અને છેતરપિંડી કરનારની ધરપકડ. વિધિના નામે 2 કરોડ પડાવ્યા. પોલીસે પ્રેમી ઉદય નવસારીવાલાની કરી ધરપકડ. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું. પોલીસે 2 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. વલસાડમાં સામૂહિક આપઘાત કેસમાં 4 લોકોની પોલીસે ધરપકડ કરી. સુસાઇડ નોટના આધારે પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા. ગીર સોમનાથમાં ગેરકાયદે ફિશિંગને લઈને કાર્યવાહી. નવા બંદર પોલીસ સ્ટેશનમાં 2 ટંડેલો સહિત 4 લોકો સામે ફરિયાદ. ફિશિંગ માટે ટોકન કે એન્ટ્રી કરાવતા ન હતા. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર. 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર. કંડલામાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી. કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ. મોરબી અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન.